વેલકમ સ્ટુડન્ટ્સ. સિક્સ સેમિસ્ટર મિકેનિકલમાં આવતો એક સબ્જેક્ટ ફેબ્રિકેશન ટેકનોલોજી 3361905 વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ. ફેબ્રિકેશન ટેકનોલોજી રિલેટેડ ઓલરેડી તમે બે સબ્જેક્ટ તમે ભણી ગયા છો. આપણે જાણીએ છીએ કે મેન્યુફેક્ચરિંગ એમાંની એક પ્રોસેસ હતી મેટલ જોઇનિંગ પ્રોસેસ, અને એ તમે ભણ્યા હતા ME1માં જે વેલ્ડિંગ આવતું હતું એ. બસ ફેબ્રિકેશન ટેકનોલોજી એ એને રિલેટેડ જ આખી એક શાખા છે. તમારે એક સબ્જેક્ટ આવે છે ફેબ્રિકેશન ટેકનોલોજી, પણ આ એક બ્રાન્ચ પણ હોય છે જ્યાં ખાલી ડિપ્લોમા ઇન ફેબ્રિકેશન ટેકનોલોજી થાય છે. એટલે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ કે જેના રિલેટેડ ઇન્ડસ્ટ્રીમાં તમે જોબ કરી શકો છો. કોઈ પણ ફેબ્રિકેશન ટેકનોલોજી આપણે જોઈશું આગળ કે એની નીડ ક્યાં છે, સ્કોપ ક્યાં છે, માર્કેટમાં ક્યાં ક્યાં ફેબ્રિકેશન ટેકનોલોજી યુઝ થાય છે, તો એના લીધે તમારી જોબ ઓપોર્ચ્યુનિટી પણ એટલી જ વધારે છે. એટલે મિકેનિકલ 6માં આવતો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફેબ્રિકેશન ટેકનોલોજી. એ જોઈ શકો છો કોમ્પિટન્સીમાં the course content should be taught and implement with an aim to develop required skill in the student so they plan and supervise fabrication of different process equipment using appropriate method and various fabrication standard codes and safety norms. કે આ સબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રોને એટલા માટે શીખવાડવામાં આવે કે જેથી તે ફ્યુચરમાં કોઈ પ્લાન હોય, ફેબ્રિકેશન પ્લાન હોય, સુપરવાઇઝર હોય, બરાબર છે, કોઈ ઇક્વિપમેન્ટ યુઝ કરી શકે, વેરિયસ ફેબ્રિકેશન સ્ટાન્ડર્ડની ખ્યાલ હોય, કોડ હોય, સેફટી હોય, એ બધા નોર્મ્સને ધ્યાનમાં લઈને FTનો સિલેબસ ડિઝાઇન કરેલું છે. આઉટકમ શું છે? તો તમે ડિફરન્ટ ફેબ્રિકેશન ડ્રોઈંગની માહિતી મેળવશો, ફેબ્રિકેશન પ્રોસેસ, એની રિક્વાયરમેન્ટ, એના મટીરિયલ રિક્વાયરમેન્ટ, WPS, WPQ, SWP, WTP એ બધું આપણે જોઈશું આગળ. ઇરેક્શન, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ ઓફ ફેબ્રિકેશન ઇક્વિપમેન્ટ, એના સેફટી નોર્મ કયા છે, એ બધું તમે ભણશો. ટીચિંગ સ્કીમ જોવા જઈએ તો ટીચિંગ સ્કીમ અવર્સમાં જોવા જઈએ તો વીકમાં 3 લેક્ચર્સ અને 2 પ્રેક્ટિકલ લેબ છે. એટલે 2 પ્રેક્ટિકલ અવર છે એટલે તમારી એક લેબ થાય. ટોટલ ક્રેડિટ 5 છે. થિયરીમાં એઝ ઓલવેઝ 70 માર્ક્સ, પ્રોગ્રેસિવ અસેસમેન્ટ 30 માર્ક્સ, છેલ્લે ESC એટલે આપણને ખ્યાલ છે વાયવા અને પ્રોગ્રેસિવ અસેસમેન્ટ એ બી 30 માર્ક્સ. આ જે પ્રોગ્રેસિવ અસેસમેન્ટ છે મિડ માર્ક્સ માળું છે તમારું, અને આ જે છે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ જે તમે લખીને સબમિટ કરાવો છો એનું છે. હવે જોવા જઈએ કોર્સની ડિટેલ તો ફેબ્રિકેશન ટેકનોલોજી એમાં પહેલું જે ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, એટલે કે આમાં આપણે ઓફકોર્સ ફેબ્રિકેશન ટેકનોલોજીની વ્યાખ્યા ભણીશું, બરાબર. એટલે એની નીડ શું છે, સ્કોપ શું છે, ઇન્ડસ્ટ્રીમાં ક્યાં યુઝ થાય છે એ ભણીશું. હવે ફેબ્રિકેશનમાં કોઈ પણ ફેબ્રિકેશનમાં સૌથી વધારે યુઝ થતું હોય તો એ વેલ્ડિંગ છે. ફેબ્રિકેશન એટલે અલગ અલગ પાર્ટ્સને જોઈન્ટ કરીને તમે એસેમ્બલી તૈયાર કરો, એને ફેબ્રિકેશન કહેવાય. એટલે વેલ્ડેબિલિટી શું છે? તો બસ એ જ છે કે બે અલગ અલગ પાર્ટ્સ અથવા સરખા પાર્ટ્સ અથવા અલગ અલગ મેટલના હોય એને જોઈન્ટ કરવાનું છે. તો વેલ્ડેબિલિટી એટલે કોન્સેપ્ટ, મિનિંગ, ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, એ પણ આપણે આમાં ફેબ્રિકેશન વેલ્ડેબિલિટીમાં જોઈશું. વેલ્ડિંગ એટલે તમને ખ્યાલ છે, થોડું ભણી ગયા છો તમે ME1માં, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં, પણ આમાં થોડું ડિટેઇલી ભણવાનું છે.
જ્યારે તમે કોઈ સાઇટ કે પ્લાન્ટ ઉપર ફેબ્રિકેશન કરતા હોય ત્યારે એને રિગાર્ડિંગ સિમ્બોલ્સ છે, બરાબર, કઈ ટાઈપ્સનું વેલ્ડિંગ તમે યુઝ કરશો એ બધી જ માહિતી તમે આમાં મેળવશો. વેલ્ડિંગ માટે જરૂરી જે પાવર સોર્સ છે, એટલે કે વેલ્ડિંગ આપણને ખ્યાલ છે આર્ક વેલ્ડિંગ છે, એમાં પાવર સોર્સ જોઈશે. તો એ પાવર સોર્સ કયા કયા ટાઈપ્સના હોય છે, તમે કયા યુઝ કરશો, કયા સારા છે, કયા ઇફેક્ટિવ છે, કયા ટાઈપના વેલ્ડિંગમાં કયા ટાઈપના પાવર સોર્સ ઇફેક્ટિવ છે, એના ક્રાઇટેરિયા શું છે, એ બધું ભણશો. પછી ભણશો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ આ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી કઈ રીતે કાર્યરત છે, જેમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર પણ હોય છે. એટલે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોવાનું છે, ફેબ્રિકેશન ટેકનોલોજી, વેલ્ડેબિલિટી, એની સ્કોપ, નીડ એ જોવાનું છે. સેકન્ડ છે એ ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશન છે. આ પણ ખૂબ મહત્વનું ચેપ્ટર છે. ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશનમાં તમારે વેલ્ડિંગના લોકેશન ઓફ એલિમેન્ટ, એટલે કે તમે કોઈ જગ્યાએ વેલ્ડિંગ કરો છો તો એના સિમ્બોલ્સ કઈ રીતે બતાવશો, કયા સિમ્બોલ યુઝ કરશો, ખ્યાલ આવે છે. જેમ તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણ્યા એ જ રીતે વેલ્ડિંગનું પણ એક અલગ ડ્રોઈંગ હોય છે. તો એ બસ વેલ્ડિંગ લોકેશન, એના એલિમેન્ટ, કયા નોર્મ્સ પ્રમાણે એને ડિઝાઇન કરેલા છે, કઈ રીતે એનું, જેમ કે તમને ખ્યાલ છે બીઈડીમાં ફ્રન્ટ વ્યૂ અને ફર્સ્ટ એંગલ, થર્ડ એંગલ એ બે મેથડ યુઝ થાય છે. અથવા જોવા જોઈએ તો ખાલી ફર્સ્ટ એંગલ મેથડો છે, એમાં લખો છો તમે, નીચે મેન્શન કરો છો, જેથી બીજો કંઈ એન્જિનિયર પણ એ ડ્રોઈંગને જોવે તો સમજી શકે. સેમ વસ્તુ વેલ્ડિંગમાં છે. વેલ્ડિંગમાં પણ જ્યારે જુદા જુદા ડ્રોઈંગ છે યુઝ થતા હોય ત્યારે એને સમજવા માટે વેલ્ડિંગ ઓફ લોકેશન ઓફ એલિમેન્ટ. પછી ઇન્ટરપ્રિટેશન મેથડ ઓફ વર્ક બટ બિલ, તમે બિલ કઈ રીતે બનાવશો, જ્યારે કોઈ પણ વેલ્ડિંગ કરતા હોય તો એની બિલની પ્રોસેસ છે એ પણ તમે આમાં ભણશો. એજ પ્રિપરેશન એ પણ ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશનમાં ભણશો. વેલ્ડિંગ ડોક્યુમેન્ટ, વેલ્ડ ટેસ્ટ પ્લાન, WTP, શોપ વેલ્ડ પ્લાન, SWP, ASME પ્રમાણે જોવા જઈએ તો વેલ્ડિંગ પ્રોસિડ્યુર સ્પેસિફિકેશન, વેલ્ડર પરફોર્મન્સ ક્વોલિફિકેશન, need application area of different codes used in fabrication industry, ASTM, AWS આ બધા જે સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ છે જેના આધારે ફેબ્રિકેશન ટેકનોલોજીના અલગ અલગ નોર્મ્સ એ સ્ટાન્ડર્ડાઇઝ કરેલા હોય છે. થર્ડ જે ચેપ્ટર છે એ છે ફેબ્રિકેશન પ્રોસેસ એન્ડ સેફ્ટી. તો ફેબ્રિકેશન પ્રોસેસ તમે ભણી ગયા, એમાં ઇક્વિપમેન્ટ કયા કયા યુઝ થાય એ પણ ભણી ગયા, એના માટે શું જરૂરી છે તો એજ પ્રિપરેશન, એના ફીચર, પ્રી હીટિંગ કેમ કરવું જોઈએ, ઇન્ટરપાસ કેમ કરવું જોઈએ, પોસ્ટ હીટિંગ કેમ કરવું જોઈએ, પોસ્ટ વેલ્ડિંગ ટ્રીટમેન્ટ શું છે, તમે એનું થર્મલ સ્ટ્રેસ કઈ રીતે રિલીવ કરી શકો, આર્ક વેલ્ડિંગના કયા કયા પેરામીટર્સ છે, વોલ્ટેજ, કરંટ, વેલ્ડિંગ સ્પીડ, વેલ્ડિંગ ફીડ, આર્ક લેન્થ એ આર્ક વેલ્ડિંગના પેરામીટર્સ છે. એડવાન્સ વેલ્ડિંગના પેરામીટર્સ મતલબ એડવાન્સ વેલ્ડિંગની મેથડો કઈ કઈ છે, અલ્ટ્રાસોનિક, લેઝર બીમ, ઇલેક્ટ્રો બીમ, ફિક્સર સ્ટર વેલ્ડિંગ, વેલ્ડિંગ ઓટોમેશન શું છે, પ્રોસેસ ઇક્વિપમેન્ટ વેલ્ડિંગ માટે કયા કયા છે તો પ્લેટ એજ, બેન્ડિંગ રોલિંગ, WEP એટલે કે વેલ્ડ એજ પ્રિપરેશન, માર્કિંગ પ્રોસિડ્યુર ઓફ સેલ એન્ડ ડીશ, plate cutting by gas and plasma arc with automation, cell alignment,
ઓરિએન્ટેશન, રેફર લાઇન, માર્કિંગ, બટ એટલે કે વેલ્ડિંગ માટે તમે તૈયારી કરવા માટે એમાં કયા કયા ઇક્વિપમેન્ટથી કઈ કઈ પ્રોસેસ કરશો. એટલે ફેબ્રિકેશનના સ્ટેપ્સ પણ છે. ઇલેક્ટ્રિકલ પાવર કમ્યુનિકેશન ટ્રાન્સમિશન ટાવર, પ્રેશર વેસલ, હીટ એક્સચેન્જર, નીડ પ્રિકોશન, સેફ્ટી નોર્મ્સ કયા કયા છે વેલ્ડિંગ દરમિયાન અને ફેબ્રિકેશન પ્રોસેસ દરમિયાન, એ પણ તમે આ થર્ડ ચેપ્ટર એટલે કે ફેબ્રિકેશન પ્રોસેસ એન્ડ સેફ્ટીમાં ભણશો. નેક્સ્ટ છે ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ. એમાં શું ભણવાનું છે તમારે? તો કોમન વેલ્ડ ડિફેક્ટ કઈ કઈ હોય છે, થર્મલ ડિસ્ટોર્શન શું છે, method and equipment used to control thermal distortion, weld quality, inspection and testing, stage of inspection, types of method of testing and importance of destructive testing. કઈ કઈ ટેસ્ટિંગ અલગ અલગ ટાઈપની યુઝ થાય છે, કારણ કે નામ જ છે ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ, એટલે આપણે જે વેલ્ડિંગ કર્યું છે એ બરાબર છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવાનું છે. એની પણ અલગ અલગ મેથડ હોય છે, એના પણ અમુક નોર્મ્સ હોય છે, એની પણ અમુક સિચ્યુએશન હોય છે, ક્યારે કયું યુઝ કરવું, કયું વધારે અફેક્ટ કરશે, એના અફેક્ટિંગ ફેક્ટર કયા છે, ઇમ્પોર્ટન્સ શું છે એ જોઈશું. નેક્સ્ટ છે સરફેસ. ફિફ્થ ચેપ્ટર છે સરફેસ પ્રિપરેશન, ફિનિશિંગ એન્ડ કોટિંગ મેથડ. એટલે કે સરફેસ પ્રિપરેશન મેથડ કઈ કઈ છે? સેન્ડ બ્લાસ્ટિંગ, બોલ બ્લાસ્ટિંગ. સરફેસ ફિનિશિંગ મેથડમાં બીજી બ્રશિંગ છે, ગ્રાઇન્ડિંગ છે, કલર કોટિંગ બાય બ્રશ છે, રોલર એન્ડ સ્પ્રે એપ્લિકેશન છે. એ સરફેસ પ્રિપરેશન, ફિનિશિંગ એન્ડ કોટિંગ મેથડ છે. લાસ્ટ જે છે ઇન્સ્ટોલેશન, ઇરેક્શન એન્ડ કમિશનિંગ. Erection step for common fabrication structure, erection step for equipment to be fabricated, erection step for piping, installation and commissioning procedure for plant machinery and fabricated equipment. જે ફર્સ્ટ ચેપ્ટર છે એ 4 કલાકનું છે, 6 માર્ક્સનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો આ ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશન છે, 14 કલાકનું ચેપ્ટર છે અને 20 માર્ક્સનું છે, જેમાં તમે સિલેક્ટેડ થિયરી કરી શકો છો. ફેબ્રિકેશન પ્રોસેસ એન્ડ સેફ્ટી એ પણ 14 માર્ક્સનું છે. ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ એ પણ 14 માર્ક્સનું છે. સરફેસ પ્રિપરેશન એન્ડ કોટિંગ મેથડ એ પણ 14 માર્ક્સનું છે. ઇન્સ્ટોલેશન, ઇરેક્શન એન્ડ કમિશનિંગ એ 8 માર્ક્સનું છે. ટોટલ 4 અવર્સનું. આ સાથે 42 અવર્સ અને જીટીયુના આપણા 70 માર્ક્સ, જે ફિક્સ ના હોય ક્યારે કયો અવરમાં પૂછાય, બરાબર છે, એ પ્રમાણે તમે ડિઝાઇન કરી શકો છો. તો આ ફેબ્રિકેશન ટેકનોલોજી થયું, જેમાં તમે પ્રેક્ટિકલ પણ અલગ અલગ જોવાના છો. WPS શું છે, એના રિલેટેડ પ્રેક્ટિકલ છે. પહેલો પ્રેક્ટિકલ છે ઇન્ટરપ્રિટેશન ઓફ ફેબ્રિકેશન, ડ્રોઈંગ જોવાના છે, એમાં સિમ્બોલ્સ જે સેકન્ડ ચેપ્ટરમાં તમારે આવવાના છે. કોમ્પ્લેક્સ જોબ બનાવવાનો છે, ત્રીજું એક્સપેરિમેન્ટ. SWP અને WTP એટલે કે સોફ્ટ વેલ પ્લાન અને વેલ ટેસ્ટ પ્લાન, એના વિશે સ્ટડી કરવાની છે. લિક્વિડ પેરાટાઇટ ટેસ્ટિંગ એને પણ પ્રેક્ટિકલ કરવાનો છે. તો બસ ફેબ્રિકેશન ટેકનોલોજી એ ઇઝી સબ્જેક્ટ છે, થોડો ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં જોબ માટે જઈશો ત્યારે તમારામાં જો ફેબ્રિકેશન ટેકનોલોજી રિલેટેડ સ્કિલ હશે તો તમે જોબ મેળવી શકશો. જ્યારે તમારે ડિપ્લોમા લેવલે ખાલી જોબ કરવી હોય ત્યારે ME1, ME2, ME3 એ તો છે જ, એ સિવાય ફેબ્રિકેશન ટેકનોલોજી પણ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે.